આજની ધર્મકથા. પ્રણામ. ધર્મકથાના માધ્યમે આપણે વર્ધમાન સ્વામી ભગવાન પછીનો ઇતિહાસ કે જેની અંદરમાં રાજાઓ ભારતની અંદરમાં અનેક પ્રાંતોની અંદરમાં યુદ્ધ લડે છે, જીતે છે, એક પછી એક વંશની સ્થાપના થાય છે, એક રાજા પછી બીજા રાજા આવે છે અને આ બધા રાજાઓ દરમિયાન અનેકવિધ પ્રસંગો બને છે કે જે પ્રસંગો ઇતિહાસના પાના ઉપર લખાયેલા છે પણ કંઈક અલગ રીતે લખાયા છે. એમાંના કેટલાક પ્રસંગો તરફ આપણે આગળ વધી રહ્યા છીએ. આપણે અત્યારે વર્ધમાન સ્વામી ભગવાનના નિર્વાણના 60મા વર્ષે આવ્યા છીએ, એટલે કે ઈસુ ખ્રિસ્તના જન્મના 467 વર્ષ પહેલાંની વાત. અવંતી ભારતનું એક એવું રાજ્ય કે જે રાજ્યની અંદર એ રાજ્યની નીચે અનેક રાજ્યો અને અનેક રાજવીઓ એક એમના ખંડિયા રાજા તરીકે જીવતા હતા. આ અવંતીનો રાજા પાલક. આ પાલકનો રાજ્યાભિષેક થયો હતો એ દિવસે જે દિવસે વર્ધમાન સ્વામી ભગવાનનું નિર્વાણ થયું હતું. એ જ દિવસે આ પાલકનો રાજ્યાભિષેક અવંતીમાં રાજા તરીકે થયો. 60 વર્ષ વીત્યા. 60 વર્ષની અંદરમાં આ અવંતીના રાજાએ બીજા અનેક પ્રાંતો, સિંધ, સૌરવ અને એ સાઈડના આગળ જતા બીજા કેટલાક પૂર્વ ભાગના પંજાબ આદિના પ્રાંતો એને પણ એણે જીત્યા. 60 વર્ષ વીત્યા. આ બાજુ જે દિવસે નંદનો રાજ્યાભિષેક થયો, જે આપણે ગઈકાલ સુધી જોયું કે નંદ મગધની સત્તા એણે પ્રાપ્ત કરી પંચદિવ્યોના આધારે. જે દિવસે નંદનો રાજ્યાભિષેક થયો એ જ દિવસે રાત્રે, એ જ રાત્રિએ પાલક રાજાનું મૃત્યુ થયું. અચાનક અંધાધૂંધી ફેલાવા લાગી અવંતીની અંદરમાં. કારણ કે રાજા ગુજરી ગયો છે, એનો કોઈ વારસદાર નથી, એની કન્યા છે કે જે ઉંમરલાયક છે પરણવા માટે, પણ એનો કોઈ વારસદાર નથી. આ નંદ રાજાનું ભાગ્ય કેવું હશે! એક તો પોતે હજામ, એમાંથી એને પરણાવી, જે બ્રાહ્મણની પાસે તે પોતે ગયા હતા એણે એની દીકરીને પરણાવી. એ હજી લગ્નનો વરઘોડો નીકળે છે ત્યાં એને મગધની સત્તા પ્રાપ્ત થાય છે. મગધની સત્તા જે દિવસે પ્રાપ્ત થઈ એના થોડા જ દિવસની અંદરમાં અવંતીથી પાલક રાજાની પુત્રી માટેનું જે માગું છે એ આ રાજાને આવે છે. એટલે હવે નંદનું સામ્રાજ્ય જોવા બેસીએ તો આખો અવંતીનો ભાગ અને પોતે જે આખો મગધનો ભાગ મેળવ્યો છે તે. એટલે હવે નંદ રાજાના પગમાં જોર આવ્યો. પોતાનું સૈન્ય તો હતું જ, સાથે અવંતીનું સૈન્ય પણ મળ્યું. એટલે આ અવંતી અને મગધ આ બંનેના સૈન્યોને ભેગા કરી અને હવે નંદ રાજા જે છે એ પોતાની મહત્વાકાંક્ષાઓને વધારે છે. સિંધ, સૌરવ જે દેશો છે એ દેશોને પણ એમણે ત્યારે જીત્યા. અવંતીનું સામ્રાજ્ય આ બાજુ છેક સૌરાષ્ટ્રથી શરૂ કરીએ તો મધ્ય હિંદ અને પૂર્વ હિંદ એ આખું પાલક રાજાનું એટલે કે અવંતીનું રાજ્ય ગણાતું. એટલે હવે મગધની અંડરમાં મગધનું પોતાનું રાજ્ય, પૂર્વ હિંદ, મધ્ય હિંદ અને સૌરાષ્ટ્રથી લઈને આખો એ ભાગ, આ બધું મગધના સામ્રાજ્યની નીચે આવ્યું. વત્સદેશ અને માળવા દેશ એ પણ આ મગધની અંડરમાં નંદ રાજા લાવ્યા યુદ્ધ કરીને. હવે આ બધું થયું એટલે જોમ આવ્યું પગમાં. એટલે ઈરાનીઓએ પંજાબ દેશ એ સમયે જીતી લીધો હતો, ઈરાનના જે રાજાઓ હતા એ લોકોએ. એટલે ઈરાનીઓ પાસેથી પંજાબ દેશને પાછો લેવા માટે ફરીથી આગેકૂચ કરી નંદ રાજાએ અને પોતાના વિશાળ સૈન્યની મદદથી એમણે આ પંજાબ દેશને પણ જીત્યું અને પોતાના તાબાની અંદરમાં લાવ્યા. નંદ એ સૌથી પ્રથમ રાજા થયા કે જેમણે વિદેશીઓની સત્તાને ભારતમાંથી હાંકી કાઢી. આપણને અલગ અલગ નામો ઇતિહાસની અંદરમાં આપવામાં આવે છે, અલગ અલગ વ્યક્તિઓને હીરો બનાવવામાં આવે છે, પણ ક્રમબદ્ધ રીતે જ્યારે આપણે જોવા જઈએ એક પછી એક, ત્યારે ખબર પડે છે કે કેટલાય નામો
એ કંઈક અલગ રીતે જ આપણી સામે મૂકવામાં આવ્યા હતા. આ નંદ હજી આગળ વધે છે અને છેક દક્ષિણ સુધી પહોંચવા માટે હવે એ નક્કી કરે છે કે મારે હવે દક્ષિણને જીતવું છે. દક્ષિણ તરફ આગળ વધ્યા અને દક્ષિણમાં સોલાપુર જીત્યું. એ પછીથી આવ્યું મૈસૂર. મૈસૂરની ઉત્તરમાં રહેલ કુંતલ નામનો એક પ્રદેશ હતો કે જ્યાં પુષ્પો વગેરે બહુ જ સરસ થતા હતા. એ કુંતલ પ્રદેશને પણ નંદરાજાએ પોતાના સૈન્ય બળ વડે જીત્યું. આગે કુછ હજી આગળ ચાલુ હતી. પ્રશ્ન એ થાય, એક હજામનો દીકરો, નાઈ, વાળ કાપનારો માણસ, આટલી હદ સુધી આટલા બધા રાજ્યોને જીતનારો કઈ રીતે બની શક્યો? જો આપણે ફક્ત પુણ્યને માર્ક આપશું તો એ ખરો ન્યાય નહીં ગણાય, કારણ કે એકલા પુણ્યના બળથી આ વ્યક્તિ જીત્યું છે એવું કઈ રીતે કહી શકાય? કોઈ પણ વસ્તુને જીતવા માટે, કોઈ પણ રાજ્યોને જીતવા માટે, કોઈ પણ યુદ્ધને જીતવા માટે અનેક ગુણો આવશ્યક હોય છે. પુણ્ય એ એમાંનું એક છે. પુણ્ય સિવાયનું જે ફેક્ટર નંદ રાજાના જીવનમાં હતું એ હતું પોતાનું સાહસ. પોતે સાવ નીચી કક્ષાએથી ઉપર સુધી આવ્યા છે, આર્થિક રીતે પણ. એટલે એને એ આર્થિક નબળાઈના દિવસો યાદ હતા. એટલે હવે જ્યારે રાજા બને છે તો એ નાનામાં નાના માણસનો વિચાર કરે છે. અને જ્યારે નાનામાં નાના માણસની આગળથી સારું પરફોર્મન્સ મળે છે તો એને ચડતા ક્રમે એને આગળ પણ વધારે છે. પ્રજાની અંદરમાં આ પ્રિયતા એને પ્રાપ્ત થઈ. જ્યારે પ્રજાનો નાનામાં નાનો વ્યક્તિ એ પોતાના રાજવી દ્વારા અનુમોદાય છે અને એને પુરસ્કૃત કરાય છે, ત્યારે પ્રજાની અંદરમાં પોતાના રાજા પ્રત્યેની વફાદારી અને પોતાના રાજા પ્રત્યેની નિષ્ઠા એમાં ખૂબ વૃદ્ધિ થાય છે. નંદ રાજાનો બીજો એક મહત્વનો ગુણ હતો. એમણે જેટલા પણ યુદ્ધો જીત્યા એ દરેક યુદ્ધના દરેક દિવસે, દરેક સમયે એ પોતે યુદ્ધ મેદાનની અંદરમાં હાજર રહેતા હતા. લીડરશિપની એક સૌથી મોટી ક્વોલિટી કહી શકાય કે એઝ અ લીડર ફ્રન્ટ પર આવી અને લીડ કરવું એ બહુ મહત્વનો ગુણ છે. દરેક વ્યક્તિ પાસે આ ગુણ નથી હોતો. આજે આપણે જોઈએ છીએ બહુ સામાન્ય રીતે કોઈ પણ પ્રકારના પ્રિજુડાઇઝ કે કોઈ પણ પ્રકારના કોઈના પક્ષપાત વગર વાત કરીએ તો ભારત ઉપર મનમોહન સિંઘે પણ રાજ્ય કર્યું અને અત્યારે નરેન્દ્ર મોદીજી પણ રાજ કરી રહ્યા છે. બહુ સ્પષ્ટ ડિફરન્સ. કોણ સારું છે કે કોણ ખરાબ છે એની વાત નથી, પણ જે એટીટ્યૂડનો સ્પષ્ટ ડિફરન્સ આપણને દેખાય છે. ધ વન હુ લીડ્સ ઇન વિથ ફ્રન્ટ એ એકદમ ફ્રન્ટમાં આવી જાય છે, પોતે પોતાના પર બધી જવાબદારી લે છે અને પછી જ્યારે લડત અપાય છે ત્યારે એ લડતનું પરિણામ પણ અલગ હોય અને લડતની અસરો પણ બહુ જ અલગ હોય છે. જેવો રાજાનો અપ્રોચ અને એટીટ્યૂડ રહેશે એવો પ્રજાનો પણ આવશે. જે વ્યક્તિ વિજયને પચાવી શકે છે અને જે વ્યક્તિ પરાજયને પણ પચાવી શકે છે એ વ્યક્તિ નેતા બનવાને લાયક છે. વિજય થયો તો મારો અને પરાજય થયો તો કોઈક બીજાના ઉપર દોષનો ટોપલો ઢોળવો એ નેતૃત્વનો ગુણ નથી. નંદ રાજાનો આ ગુણ અતિ મહત્વનો હતો. દરેકે દરેક દિવસે યુદ્ધમાં પોતે ફ્રન્ટ પર રહી અને લડતા, જેના કારણે આખા સૈન્યનું જે જોમ છે એ વધી જતું. જે પ્રજા, જે સૈન્ય પોતાના રાજાને પણ લડતો જુએ, પોતાના રાજાને સ્ટ્રગલ કરતો જુએ, એ સૈન્યની હામ હંમેશા વધતી રહે. અને એના કારણે આ મગધનું સૈન્ય એ અત્યારે ડે બાય ડે ભારતની અંદરમાં પોતાના સામ્રાજ્યને વિસ્તારી રહ્યું હતું. દક્ષિણમાં જ્યારે કલિંગ સુધી પહોંચ્યા ત્યારે એમને સમાચાર મળ્યા કે પોતાનું રાજ્ય જે મગધ છે ત્યાં અતિવૃષ્ટિ થઈ છે, વરસાદ ખૂબ આવ્યો છે અને પૂરના કારણે પ્રજાની અંદરમાં ઘણી હાલાકી ભોગવાઈ રહી છે. એટલે કલિંગને જીત્યા વિના મગધ નરેશ નંદ એ ત્યાંથી પોતાના રાજ્ય તરફ પાછા ફર્યા.
એ સમયે એમણે કાનડા, પાંડ્ય, ચૌલ અને પલ્લવ આ 4 પ્રકારની પ્રજાતિના જે રાજ્યો હતા કે જે મુખ્યતયા કલિંગ દેશની અંડરમાં આવતા હતા, એ 4 રાજ્યોને પણ એમણે જીત્યા. મહારાજા નંદનું એક સ્માર્ટ જે એનું એક કાર્ય ગણાય એ હતું કે પોતે કલિંગ જીત્યું નથી અને તેમ છતાં પોતે જ્યારે મગધ તરફ પાછા ફરે છે ત્યારે આ 4 રાજ્યોને જીતી અને કલિંગ વાયા કલિંગ થઈ અને મગધ તરફ જાય છે. કલિંગનો રાજા એના નાક નીચેથી આ વ્યક્તિ પોતાનું આખું સૈન્ય લઈને વહી જાય છે અને છતાં કલિંગનો રાજા એનું કંઈ જ બગાડી શકતો નથી. એ મગધ નરેશ નંદ રાજાની એક સમય સૂચકતા, સ્માર્ટનેસ એ બધું દર્શાવી જાય છે. કલિંગ સિવાયનું એ સમયનું ઓલમોસ્ટ ભારત એ નંદ રાજાના તાબામાં હતું. આ એક બહુ જ મોટી ઉપલબ્ધિ અને બેસ્ટ પાર્ટ એ હતું કે નંદ રાજાએ વ્યક્તિગત રીતે પોતે પણ જૈન ધર્મને પાળ્યો હતો. આપણે જ્યારે ચાણક્ય વગેરે સિરિયલ્સ જોઈએ છીએ અથવા કોઈ ઇતિહાસો વાંચીએ છીએ ત્યારે એવરી ટાઈમ આપણને આ નંદ રાજાઓ માટે ખૂબ નબળું દર્શાવવામાં આવે છે. નંદ ભોગ વિલાસી હતા. નંદ રાજા, જો કે નંદ એક નથી થયા, આ જ નામે અનેક રાજાઓ થવાના છે હજી એની આગળ આગળ, પણ આપણે દરેક નંદ રાજાઓની વારસામાં જે લોકો આવ્યા છે એ બધાની વાતો આપણે જોવાના અને એના પરથી આપણે સમજશું કે આપણને જે ઇતિહાસ આખો બનાવવામાં આવ્યો કે જેમાં આપણા બધા જ રાજાઓને વ્યાભિચારી અથવા જુગારી અથવા મદ્યપાન એટલે કે દારૂ પીનારા આ રીતે જે ટેગ લગાડવામાં આવ્યા છે અને આવું બધું દર્શાવી અને આપણને રાજાશાહીથી વિપરીત આપણું મગજ ચાલે એ રીતે જે ઘડવામાં આવ્યા છે એ આ ઇતિહાસકારોની સૌથી મોટી ચાલાકી રહી. આપણા રાજાઓ તો બધા વ્યાભિચારી હતા. બસ આ વાત આપણા દરેકના મોઢા ઉપર અત્યારે પણ રમતી હશે. જે લોકો ભણે છે એ સ્ટુડન્ટ્સ લોકોને પૂછો તો આપણને દરેક વ્યક્તિ આગળથી આ સાંભળવામાં આવશે કે હિન્દુસ્તાનના રાજાઓ તોમાં કંઈ દમ જ નહોતો. આ રાજાઓ બધા પોતાના મોજ મજામાં જ આખું જીવન વિતાવતા હતા. જ્યારે ખરો ઇતિહાસ એ છે કે જ્યાં એક રાજા પોતે જે રીતે ઝઝૂમ્યા છે, પોતે જે રીતે એણે સત્કાર્યો કર્યા છે, એ બધું ક્યાંક ને ક્યાંક ઇતિહાસના ખૂણે કાચરે આ લોકોએ ડૂબાડી દીધું, ક્યાંક ઊંડે ગરકાવ કરાવી દીધું. આ રાજા નંદ જે સૌથી પહેલો હતો, એક નાઈનો દીકરો હતો અને તેમ છતાં એણે જ્યારે બધું જ જીત્યું, પોતાને જીતવા જેવું લાગ્યું તે, અને જે મગધની આપદા સમયે પોતે ત્યાં હાજર રહ્યો અને મગધના પ્રજાના દુઃખમાં ખભે ખભા મળાવી અને એણે બધાને આપદામાંથી બચાવ્યા. આમ સમય આખો વહેતો ગયો, 8-10 વર્ષ વીત્યા અને હવે એને સ્વયં એવો વિચાર આવે છે કે હું આ દેશના સંસ્કરણ માટે તો કંઈ કરીને જાઉં. અને આ વિચારના કારણે મહારાજા નંદે પોતાના તાબામાં રહેલા પંજાબ રાજ્યની અંદરમાં રહેલી તક્ષશિલા નગરી, એ તક્ષશિલા નગરીની અંદરમાં એક બહુ જ મોટી વિદ્યાપીઠની સ્થાપના કરી. આ ઇતિહાસમાં આપણને ભણાવવામાં આવે છે કે તક્ષશિલાની અંદરમાં બહુ મોટી વિદ્યાપીઠ હતી. બીજી વિદ્યાપીઠ ક્યાં હતી? તો કે મગધમાં હતી. તો આ નાલંદા અને તક્ષશિલા વર્લ્ડ લેવલનું એજ્યુકેશન આ બે વિદ્યાપીઠોની અંદરમાં આપવામાં આવતું હતું. એ સમયે પણ પાલી ભાષા, અર્ધમાગધી ભાષા, સંસ્કૃત ભાષા, આવી રીતે અલગ અલગ ભાષાઓ જે છે એ બધી ભાષાઓ ત્યાં ભણાવવામાં આવતી. સંસ્કૃતના પ્રકાંડ વિદ્વાનો આ વિદ્યાપીઠોમાંથી બહાર નીકળવા લાગ્યા. અનેક દેશો એ પોતાના લોકોને ભણવા માટે આ ભારતની અંદરમાં, ભારત વર્ષની અંદરમાં તક્ષશિલા અને નાલંદા નગરીમાં મોકલવા લાગ્યા. આજે એક્ઝેક્ટ પરિસ્થિતિ રિવર્સ છે. ભારતમાં રહેલા દરેક વિદ્યાર્થીને એમ થાય છે કે હું યા તો અમેરિકા ભણવા જાઉં યા તો ક્યાંક વિદેશમાં ભણવા જાઉં. આ જે ખાના ખરાબી છે ને એનો કોઈ તોડ આપણી પાસે છે જ નહીં. એ જમાનો હતો કે જ્યારે વિદેશોથી આપણે ત્યાં લોકો ભણવા આવતા અને આજે આ જમાનો છે
લોકશાહીનો, કે જેની અંદર આપણે ત્યાંથી બાળકોને વિદેશ ભણવાનું મન થાય છે. ધીસ ઇઝ ધ ડિફરન્સ બિટવીન લોકશાહી એન્ડ રાજાશાહી. જ્યારે એક રાજા સારો આવે છે અને એ પ્રજાના ભલા માટે, પ્રજાની શુભતા માટે કંઈક મોટું પગલું લે છે, ત્યારે કેવું જ્વલંત કાર્ય કરે છે, એક કેવી જાહોજલાલી રાષ્ટ્રને બક્ષે છે, એનું આ ઉદાહરણ એટલે નંદ રાજા દ્વારા સ્થપાયેલી એ બે મહાન વિદ્યાપીઠો તક્ષશિલા અને નાલંદા. આ નંદ રાજા સ્વયં જૈન મતને ધારણ કરનારો હતો. એણે પોતાના સમગ્ર જીવનકાળ દરમિયાન જૈન ધર્મને સેવ્યો છે. એટલે બટ નેચરલી આપણે એવું સમજી શકીએ કે જ્યારે આ બે વિદ્યાપીઠોની અંદરમાં જે શિક્ષણ અપાતું હતું એમાં જૈન ધર્મની છાંટ ખૂબ હતી, ખૂબ. અને આ આખી વિદ્યાપીઠોના આધારે ભારતની અંદરમાં એક જબરદસ્ત શુભતા આ નંદ રાજાએ ઊભી કરી. 32 વર્ષ આ નંદ રાજાએ પોતાનું શાસન ચલાવ્યું અને પોતાના આયુષ્યના 70મા વર્ષે નંદ રાજાનું મૃત્યુ થયું. પણ આ 70 વર્ષના જીવનની અંદરમાં એ આપણી માટે ઘણા આદર્શો મૂકતા ગયા. આપણે કોઈ આ નંદ રાજા મહાન હતા કે મહાન નહોતા આમાંની કોઈ વાત નથી કરવી, પણ એક વ્યક્તિત્વ તરીકે વિચાર કરીએ તો એક સાવ સામાન્ય નાઈનો દીકરો, હજામનો દીકરો એ આખા ભારતને એક નવું રૂપ રંગ આપીને ગયો. જસ્ટ બિકોઝ એ જૈન ધર્મી હતો એ નંદને ખૂબ નબળો ચિતરવામાં આવ્યો. આનંદનો દીકરો એ રાજગાદી પર આવ્યો જેનું નામ હતું મહાનંદી. ઇતિહાસકારો નંદવંશ લખે છે ત્યારે એ લોકો એમ કહે કે આ નંદ બીજો આવ્યો. આ મહાનંદી રાજા જે નંદનો પુત્ર, એમણે પણ 18 વર્ષ સુધી રાજ્ય ભોગવ્યું. વર્ધમાન સ્વામી ભગવાનના નિર્વાણને 70 વર્ષ થયા હતા જ્યારે આ મહાનંદી રાજાનો રાજ્યાભિષેક થયો. અને આ જ રાજાના સમયગાળાની અંદરમાં જૈન ઇતિહાસની શ્રેષ્ઠતમ ઘટનાઓમાંની એક ઘટના, અને કદાચ ભારત વર્ષ ક્યારેય ન ભૂલી શકે એવો ઇતિહાસ, સોનેરી પાનું જે સર્જાયું એ હતું રાજસ્થાનના ઓશિયાજી નગરની અંદરમાં રત્નપ્રભસુરીશ્વરજી મહારાજા દ્વારા એક શકવર્તી કાર્ય જે થયું તે એમણે એ સમયે 1444 ગોત્રના ક્ષત્રિય વંશીઓ જે રાજાઓ હતા એ બધા જ રાજાઓને પ્રતિબોધ પમાડ્યા અને બધા જ રાજાઓને જૈન ધર્મ પમાડ્યો. 1444 ગોત્રના તમામ ક્ષત્રિય રાજાઓએ એ સમયે જૈન ધર્મને સ્વીકાર્યો, પોતાના જીવન ધર્મ તરીકે જૈન ધર્મને સ્વીકાર્યો. અને એ ઘટના, સામૂહિક ઘટનાનો આ શ્રેષ્ઠતમ ભાગ એ ઓશિયાજી નગરની અંદરમાં થવાના કારણે એ બધા જ રાજાઓ જે છે એ ત્યારથી એ દિવસથી ઓશવાળ તરીકે સ્થાપિત થયા. આજે આપણે ત્યાં ઓશવાળ નામની જ્ઞાતિ, આ ઓશવાળ જ્ઞાતિ જ્યાં જ્યાં જેટલે અંશે પણ દેખાય છે, વિશા ઓશવાળ, દશા ઓશવાળ, ઓશવાળ શબ્દ જ્યાં જ્યાં આવે છે, આ બધા જ લોકો મૂળમાં ક્ષત્રિયો હતા. અને એ ક્ષત્રિય રાજાઓએ આ રત્નપ્રભસુરીશ્વરજી મહારાજા એમની નિશ્રાની અંદરમાં જૈન ધર્મના સિદ્ધાંતોને સાંભળ્યા, શીખ્યા, સ્વીકાર્યા અને પછી આચરવા માટે મહેનત શરૂ કરી. આપણે ઘણીવાર આવું બોલીએ છીએ કે આપણે વાણિયાના દીકરાઓ, આપણે વાણિયાના વંશના છીએ એટલે આપણામાં શુરાતન નથી. આ એક ઇતિહાસ કે જે અત્યારે આપણી પરંપરા ચાલે છે એમાં જે સમય આવ્યો છે એ સમયે આપણે એટલું સંવેદી શકીએ છીએ કે આ ઓશવાળોનો મૂળ ક્ષત્રિય હતા. એટલે ક્ષાત્રવટ એ લોકોના લોહીમાં હતું. એવા આ ક્ષત્રિયો એ ઓશવાળ વંશના સ્થાપક રત્નપ્રભસુરીશ્વરજી મહારાજા, અને આ જેમના અરસામાં થયું એ નંદ રાજાના પુત્ર મહાનંદી રાજા. આ એ સમય હતો નંદનો સમય, જે પ્રથમ રાજા થયા તેનો, કે જે સમયે વર્ધમાન સ્વામી ભગવાન પછીથી જંબુ સ્વામી મહારાજા એ 4 વર્ષ સુધી વિચરણ કરીને નંદને પ્રતિબોધનારા બન્યા હતા. અને જંબુ વિજયજી મહારાજ, જંબુ સ્વામીજી મહારાજ, એમણે
ત્યાર પછીથી આ નંદના દીકરાને પણ પ્રતિબોધ્યો અને એને પ્રભવ સ્વામીજી જે એમની પાટે આવ્યા, જંબુ સ્વામીજી મહારાજની પાટે, એ પ્રભવ સ્વામીજીએ પણ આ મહાનંદી રાજાને પ્રતિબોધી અને એને પણ ચુસ્ત જૈન ધર્મી બનાવીને રાખ્યો. એટલે અહીં સુધી હજી સુધી ક્યાંય કોઈ પણ ધર્મમાં, કોઈ પણ રાજ્યમાં જૈન ધર્મની જે પ્રશસ્તિઓ છે એની તોલે બીજો એક પણ ધર્મ આવ્યો નથી. ભારતના રાષ્ટ્રધર્મ તરીકે જૈન ધર્મ હતો એની આ બધી સાબિતીઓ છે. આ મહાનંદી રાજા અને એના પછી થયેલો ઇતિહાસ, એના પછી થયેલા રાજાઓ અને એ રાજાના સમયમાં થયેલી વિશિષ્ટ ઘટનાઓ, એ બધી ઘટનાઓને સંવેદવા ફરી આવતીકાલે આપણે મળીએ. જીનાગના વિરુદ્ધ કંઈ પણ બોલાયું હોય તો મિચ્છામિ દુક્કડમ જૈનમ જયતિ શાસન.